આપણે છે ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત શરૂ કર્યું હતું આ અગાઉના પીરિયડમાં. એમાં આપણે 3.1 સુધી કર્યું. એમાં આપણે અવયવ અને અવયવી વિશે ભણ્યા. આજે આપણે શું કરશું તો કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા એટલે શું તો કે જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. હવે એટલે શું તો કે આપણે કોઈ એક સંખ્યા એવી લઈએ, જેમ કે પહેલા આપણે લઈએ 2, તો એના આપણે ભાગ પાડવા હોય એટલે કે અવયવ પાડવા હોય તો અવયવ આપણે પાડતા આપણે શીખા. તો 2ના અવયવ પાડવા હોય તો પહેલાં શું પાડીએ આપણે 1 ગુણ્યા 2 એટલે શું એના અવયવ પાડ્યા. હવે તમે બીજો એવો કોઈ પણ બોલો એવી રીતના અવયવ પાડો કે જેમાં 2 આવતા હોય, બરાબર. તો આપણે જોઈએ તો એવી એક નથી કે આપણે એનો એ રીતના અવયવ પાડીએ તો શું આવે તો કે આપણને 2 મળે. તો શું થયું તો કે એમાં જે સંખ્યાને 1 એટલે કે આપણે એક અવયવ આવ્યો, બરાબર, અને બીજો કયો આવ્યો સંખ્યા પોતે એટલે 2ના અવયવ પાડ્યા તો શું આવ્યું 2 એટલે કે જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એટલે કે અહીંયા 1 આવ્યું અને સંખ્યા પોતે, બરાબર, એમ 2 જ અવયવ હોય એટલે કે એવા 2 જ અવયવ પડતા હોય તો તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય છે? અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. હવે એમાં કયા કયા તો કે 2, 3, 5, 7, 11, 13, 17 આ બધી સંખ્યા, હજી ઘણી સંખ્યા છે પણ આ બધી સંખ્યાના આપણે શું અવયવ પડે? 2 જ અવયવ પડે. કયા? એક પડે અને એક સંખ્યા પોતે. હવે આ સંખ્યામાં સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા આપણને પૂછે તો કઈ આવશે તો કે 2. તો અહીં આપણે લખીએ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે 2 છે, બરાબર. આ બધી સંખ્યા જુઓ તમે 3, 5, 7, 11, 13, 17 એ બધી કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. પણ 2 એક જ એવી સંખ્યા છે કે જે સૌથી નાનામાં નાની છે, અવિભાજ્ય સંખ્યા છે અને પણ પાછી કેવી છે? બેકી સંખ્યા છે. એટલે કે 2 એ બેકી સંખ્યા છે, બરાબર. બાકી બધી સંખ્યા કેવી છે? આવે છે અવિભાજ્ય સંખ્યા છે પણ બધી કેવી છે? એકી સંખ્યા છે. પણ 2 છે એ કેવી છે? બેકી સંખ્યા છે અને પાછી અવિભાજ્ય સંખ્યા છે. અને સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા પૂછે તો કઈ આવશે? 2. પછી છે વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય એટલે શું તો કે જે સંખ્યાને 2 થી વધારે અવયવ પડતા હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. હવે 2 થી વધારે આપણે 4ના અવયવ પાડીએ તો 4ના અવયવ પહેલા શું પડે તો કે 1 ગુણ્યા 4, પછી 2માં તો કે 2 ગુણ્યા 2 એટલે 2 2 4. એ સિવાય ક્યાંય 4 આવશે તો કે નહીં. તો કેટલા અવયવ પડ્યા આના તો કે પહેલા 1 પડ્યો, પછી 2, પછી 4. તો આટલા અવયવ પડ્યા. 2 કરતાં વધી ગયા એના અવયવ તો કે હા, બરાબર. તો 2 કરતાં વધી ગયા તો એને કેવી સંખ્યા કહેવાય તો કે વિભાજ્ય સંખ્યા કહેવાય. હવે આપણને પૂછે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો કે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે. કઈ છે? 4 છે, બરાબર. સૌથી નાનામાં નાની અવિભાજ્ય પૂછે તો 2 અને સૌથી નાનામાં નાની વિભાજ્ય પૂછે તો 4. પછી કીધું છે એકનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી, કારણ કે જો તમે અવિભાજ્ય જોવી એમાં 1 આવે છે, આમાં વિભાજ્યમાં અવયવ પાડો તો એમાં પણ 1 આવે છે એટલે 2માંથી એકેયમાં એનો સમાવેશ થતો નથી. હવે તમને કીધું છે અહીંયા 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કે 1 થી 100ની સંખ્યા લઈએ તો 1 થી 100માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે? અવિભાજ્ય એટલે આપણે જોયું એક પોતે બનતી હોય ને એક સંખ્યા પોતે. તો એમાં કઈ કઈ છે અવિભાજ્ય સંખ્યાઓ? 2, 3, 5, 7, 11, 13, 15, 17, 19, 23, 29, 31, 33, 43, 47, 59, 61, 67, પછી 71, 73, 79, 83, 89 અને 97. આ 1 થી 100ની અંદર આ બધી એવી સંખ્યા છે કે જે કેવી છે? અવિભાજ્ય સંખ્યા કે જેના 2 જ અવયવ પડે છે, એક અને એક સંખ્યા પોતે. તો આપણે શું જોયું આમાં તો કે એક અવિભાજ્ય સંખ્યા અને એક વિભાજ્ય સંખ્યા. સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા અને 1 થી 100 સુધીની આવતી અવિભાજ્ય સંખ્યાઓ આપણે જોઈ. તો હવે આપણે શું કરશું તો કે આના ઉપરથી આપણે સ્વાધ્યાય 3.2 શરૂ કરશું. સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1. કોઈ પણ 2
તમારે 2 લેવાની. એમાં પહેલાં તમને કીધું છે એ અને બી કરવાના છે. એ એકી સંખ્યાનો સરવાળો, એટલે કોઈ પણ 2 એકી સંખ્યાનો સરવાળો. તો આપણે પહેલાં વહેલા લઈએ અહીંયા 3 + 5. 2 એકી સંખ્યા થઈ તો કે હા 3 + 5 એટલે શું આવ્યું તો કે 8. તો શું આવ્યું 8 છે એ કેવી સંખ્યા થશે તો કે બેકી સંખ્યા. બરાબર 8 આવ્યું એ કેવી થઈ તો કે બેકી સંખ્યા થઈ. પછી બીજું એકી સંખ્યા જ લેવાની કીધી છે આપણને. એકી સંખ્યા બીજું શું આવશે તો કે આપણે 7 લઈએ. 7 અને 9 તો 9 એકી સંખ્યા થઈ ને તો કે હા. તો 7 અને 9 કેટલા થશે તો કે 16. તો 16 આવ્યું. 16 એ કેવી સંખ્યા થઈ તો કે બેકી સંખ્યા. એટલે ટૂંકમાં આપણે કોઈ પણ 2 એકી સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને શું મળે છે તો કે એકી સંખ્યાનો સરવાળો કરવાથી આપણને બેકી સંખ્યા મળે છે. તો અહીં આપણે લખવાનું 2 એકી સંખ્યાનો સરવાળો કરવાથી બેકી સંખ્યા જ મળે છે. બરાબર. પછી બીજું કીધું છે કોઈ પણ 2 શું તો કે બેકી સંખ્યાનો સરવાળો શું થાય. આપણે બેકી સંખ્યા લઈ આવે પહેલા તો કે 2 અને 4. તો 4 ને 2 6. તો એ કેવી આવી બેકી સંખ્યા. પછી બીજું 6 + 8. તો 6 અને 8 કેટલા થશે 14. તો 14 એ કેવી આવી તો કે બેકી સંખ્યા. તો આપણે આના ઉપરથી કહી શકીએ શું તો કે 2 બેકી સંખ્યાનો સરવાળો કરવાથી શું મળે છે આપણને તો કે બેકી સંખ્યા મળે છે. એટલે કે કોઈ પણ 2 એકી સંખ્યા લ્યો કે 2 બેકી સંખ્યા લ્યો આપણને શું મળે જવાબમાં બેકી સંખ્યા જ મળે છે. પછી છે દાખલા નંબર 3 13 અને 31. જુઓ તમે એમાં આગળ પાછળ છે. એમાં 1 આગળ છે, એમાં 1 પાછળ છે, એમાં 3 પાછળ છે અને 3 આગળ છે. એ અવિભાજ્ય સંખ્યાઓ છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. ખાલી શું છે 1 અને 3 બે સરખા છે, ખાલી આગળ પાછળ થયા છે. તો 100 સુધીની સંખ્યામાં આવી અવિભાજ્ય સંખ્યાની જોડી લખવાની છે. તો પહેલાં વહેલા આપણને ખબર હોવી જોઈએ કે 1 થી 100 ની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે. તો અહીંયા આપણે જો જુઓ અહીંયા આટલી બધી છે એ આપણે અવિભાજ્ય સંખ્યા છે કેની અંદર તો કે 1 થી 100 ની અંદર આવતી હોય એવી. તો આપણે હવે લખવાનું શું તો કે અવિભાજ્ય સંખ્યાઓની જોડી. બરાબર. એક જોડી આપણને આપી છે કઈ 13 અને 31. બીજી કઈ આવશે આપણે અહીંયા જોડી બનાવીએ 17. જુઓ છે 17 અને સામે 71. જો વારે બરાબર. બેયમાં શું છે તો કે સંખ્યા સરખી જ છે. પછી બીજું કયું છે 37. 37 છે અવિભાજ્ય તો કે હા. અને પછી 73 એટલે બેયમાં અંક સમાન જ છે. દેખાય છે તો કે હા. પછી ત્રીજી કઈ છે તો કે 79. બરાબર. અને એની ઊંધી એટલે કઈ તો કે 97. તો જુઓ 7 અને 9 અને આમાં 9 અને 7. તો શું થયું આ ત્રણેય જોડીમાં આની જેમ જ છે 13 અને 31 ની જેમ શું છે તો કે અવિભાજ્ય સંખ્યા હોય છે અને બેયના અંકો પણ કેવા છે સમાન. એટલે આપણે એમ જ ગોતવાનું તો કે આ બધી અવિભાજ્ય સંખ્યાઓમાંથી બીજી આવી રીતની અલગ અલગ જોડી બનાવવાની હતી કે જેના અંકો કેવા હોય સમાન હોય. તો આપણે દાખલા નંબર 1 અને 3 અહીંયા જોયા. દાખલા નંબર 2 નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. હવે 3 એકી સંખ્યા આપણે લઈએ કઈ તો કે 3 5 અને 7. તો સરવાળો કરો 3 5 ને 3 8. 8 ને 7 કેટલા થશે તો કે 15. તો 15 છે એ કેવી સંખ્યા આવી તો કે એકી સંખ્યા આવી. બરાબર. આપણને એમ કીધું છે કે 3 એકી સંખ્યાનો સરવાળો કરીએ તો બેકી સંખ્યા મળી આપણને 3 એકી સંખ્યાનો સરવાળો કર્યો તો બેકી સંખ્યા તો કે નહીં. તો આ વિધાન કેવું છે તો કે ખોટું. બરાબર. બીજું 2 એકી સંખ્યા અને 1 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. હવે આપણને કીધું છે 2 એકી સંખ્યા લેવાની. તો આપણે લઈએ 3 અને 5 પ્લસ 1 એકી અને એકી સંખ્યાનો સરવાળો 2 એકી સંખ્યા અને 1 બેકી સંખ્યાનો સરવાળો કીધો. શું તો કે 1 બેકી સંખ્યા લેવાની.
હવે બેકી સંખ્યા એટલે પહેલાં કઈ આવશે તો કે આપણે 2 લઈએ તો જો 5 ને 3 8, 8 ને 2 10, તો આપણને એનો સરવાળો બેકી સંખ્યા મળે છે. તો આપણે કર્યો સરવાળો 10, 10 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. તો આમાં શું આવશે? વિધાન સાચું છે. પછી ત્રીજું, 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. 3 એકી સંખ્યા લેવાની કઈ? તો આપણે લઈએ પહેલા 3, 5 અને 7. તો 5 3 15, 15 7 કેટલા થશે? 105. તો 105 છે એ કેવી છે? તો કે એકી સંખ્યા છે. તો આપણને મળ્યું 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. તો આપણને એકી સંખ્યા મળ્યું. તો આ વિધાન કેવું છે? સાચું છે. પછી જો બેકી સંખ્યાને 2 વડે ભાંગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. હવે આપણે જોઈએ કોઈ પણ સંખ્યા લઈએ જેમ કે 6. 6 ભાગ્યા 2 કરીએ તો શું આવ્યું? 2 3 6. તો 3 છે એ કેવી સંખ્યા આવી? એકી સંખ્યા આવી. બરાબર. તો આ વિધાન કેવું થશે? તો કે સાચું. પછી બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. જો આપણે અવિભાજ્ય સંખ્યા લખી હતી એમાં પહેલાં ક્યાંથી લખી હતી? 2 થી. 2 3 5 7 11. તો 3 5 7 11 એ બધી એકી સંખ્યા છે, પણ 2 છે એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. મેં તમને કીધું હતું કે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. અને પણ બધી સંખ્યા છે એ એકી સંખ્યા છે, પણ 2 એક જ એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યા છે અને પાછી કેવી છે? બેકી સંખ્યા છે. તો બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે એમ કહી શકીએ આપણે? તો કે નહીં. આ વિધાન કેવું છે? ખોટું. કારણ કે શું? તો કે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. અને એ 2 છે એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. પછી અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. તો આપણે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા જોઈ ત્યારે જ કીધું હતું કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેને એક અને સંખ્યા પોતે એમ 2 અવયવ પડતા હોય એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો એને અવિભાજ્ય સંખ્યાને 2 અવયવ તો પડે ને? તો કે હા. તો આમાં તો આપણને એમ જ કહે છે કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતા નથી. તો આ વિધાન કેવું આવશે? ખોટું. એમાં કેટલા અવયવ પડે છે? અવિભાજ્ય સંખ્યાને 2 અવયવ પડે છે. પછી 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. હવે 2 અવિભાજ્ય સંખ્યા લઈએ. 2 + 3 તો 5 આવ્યું. 5 છે એ હંમેશા બેકી સંખ્યા મળે છે. તો આ 5 છે એ બેકી સંખ્યા છે? તો કે ના, નથી. તો આ વિધાન કેવું આવશે? તો કે ખોટું. પછી 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. મેં હમણાં જ કીધું કે બાકીની બધી સંખ્યા છે અવિભાજ્ય એકી સંખ્યા છે, પણ 2 એક જ એવી જે છે કે જે અવિભાજ્ય સંખ્યા છે પણ કેવી છે? પાછી બેકી છે. તો આ વિધાન કેવું થશે? સાચું. પછી છે બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. આપણે બધી વિભાજ્ય સંખ્યા આપણે જોઈ, બરાબર? તો બધી વિભાજ્ય સંખ્યા છે એ બેકી સંખ્યા જ આવે છે? તો કે નહીં. 9 છે એ એકી સંખ્યા છે, પણ આપણે આવીએ છીએ શેમાં? વિભાજ્ય સંખ્યામાં. એટલે આ વિધાને કેવું આવશે? ખોટું. પછી છે 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા મળે છે. 2 બેકી સંખ્યા લઈએ. 2 પેલા 2 છે બેકી સંખ્યા ગુણ્યા 4. 4 એ કેવી છે? બેકી સંખ્યા. તો 4 2 8. તો 2 બેકી સંખ્યાનો ગુણાકાર શું આવ્યું? બેકી સંખ્યા આવી. તો આ વિધાન કેવું છે? સાચું. બરાબર. તો આપણે 10 ખરા ખોટા જોયા અને એમાંથી સાચું કયું છે અને ખોટું કયું છે એ જોયું. અને શું કામ એને ખોટું છે એના શું જોયા? કારણો જોયા. દાખલા નંબર 4. 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. એટલે કે 20 ની અંદર જેટલી અવિભાજ્ય સંખ્યા આવતી હોય અને વિભાજ્ય સંખ્યા આવતી હોય એને આપણે અલગ કરવાની છે. તો પહેલાં આપણે અવિભાજ્ય સંખ્યા લખીએ. તો એક તો અવિભાજ્ય કે વિભાજ્ય ક્યાંય એમાં સમાવેશ થતો નથી. તો કઈ આવશે પહેલાંમાં? અવિભાજ્યમાં 2 3 5 7 11 13 15 17 અને 19. આ બધી કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે અને 20 કરતાં બધી નાની. હવે આપણે 20 કરતાં નાની લખવાની, પણ કેવી? વિભાજ્ય સંખ્યા. એટલે કે અવિભાજ્યમાં ન આવતી એ બધી ક્યાં આવશે? વિભાજ્યમાં. તો 2 3 આમાં આવ્યા તો પછી આમાં કઈ આવશે? 4 6 8 9 10 12 14 16 અને 18. બરાબર. તો એ બધી શું થઈ? તો કે વિભાજ્ય સંખ્યા થઈ અને 20 થી નાની થઈ. પછી છે દાખલા નંબર 5. 10 અને 1 અને 10 ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ
છે. તો પહેલાં આપણે 1 અને 10 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા શું કરવી પડે? લખવી પડે. તો અહીંયા લખીએ આપણે 1 અને 10 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ બરાબર કઈ આવશે? પહેલાં 1 અને 10 ની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ પહેલાં 2, પછી 3, 5, 7 બરાબર. આ 4 આવી બરાબર. પછી તો 8 છે એ બેકી થાય, 9 છે એ વિભાજ્ય થાય બરાબર. અને 10 આપણે કાંઈ લેવાનું નથી એટલે આ 4 આવી. એમાંથી સૌથી મોટી અવિભાજ્ય કઈ થાય? તો 2, 3, 5, 7 માં મોટું શું? તો કે 7. તો અહીં આપણે લખીએ 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 7 છે. હવે તમને કીધું છે નીચેની સંખ્યાને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. એટલે કે તમને અહીંયા જે 4 સંખ્યા આપી છે, 4 સંખ્યામાં આપણે એવી રીતે કરવાનું છે 4 સંખ્યામાં કે બે એકી અવિભાજ્ય સંખ્યાનો ઉપયોગ કરી અને એનો સરવાળો કરવાનો. તો પહેલું છે 44. 44 આપણે લઈ આવ્યા તો બે એકી સંખ્યાનો ઉપયોગ કરવાનો. કઈ? તો કે 1 3 અને 1 41. એ બે કેવી છે? એકી સંખ્યા છે. પછી બીજી રીતે કરવું હોય તો 13 + 31. તો આ 13 એ અવિભાજ્ય થઈને 31 એ અવિભાજ્ય થાય. પછી છે 36 છે. તો 36 ને આપણે ભાગ કરવા હોય તો બે એકી સંખ્યા કઈ લઈ શકીએ? તો કે 6 અને 31. પછી છે 13 અને 23. પછી 29 અને 7. અહીંયા કઈ આવશે? 5. 5 અને 31 એટલે કેટલા થયા? 36. અને અહીંયા 13 અને 23. 29 + 7. તો આ બધી છે એ કેવી થઈ? અવિભાજ્ય સંખ્યા થઈ અને પાછી એકી સંખ્યા થઈ. પછી 24 છે. 24માં 5 + 19 કરીએ તોય 24 થાય. પછી 7 + 19 5 + 19 કરીએ તો પણ 24 થાય. પછી 7 + 17 કરીએ તોય પણ 19 એટલે 7 અને 17 એ કેવી થઈ? અવિભાજ્ય થઈ અને એકી સંખ્યા થઈ. પછી 24 છે. 13 + 11 તો 13 એ અવિભાજ્ય અને 11 એ અવિભાજ્ય થઈ. હવે છેલ્લું 18. તો 18ના ભાગ પાડવો હોય તો 5 + 13 તો 5 અને 13 એ બે કેવી થઈ? અવિભાજ્ય સંખ્યા અને એકી સંખ્યા. હવે 18 તો કે 11 + 7 તો 11 એ અવિભાજ્ય છે અને 7 એ અવિભાજ્ય છે અને એ બે કેવી છે? પાછી એકી સંખ્યા છે. તો આપણને કીધું તો બે એકી સંખ્યા હોવી જોઈએ અને બે એકી અને પાછી કેવી? તો કે અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. તો આપણે ચારેયમાં શું કર્યું? તો કે બે એકી સંખ્યા લીધી અને પાછી અવિભાજ્ય સંખ્યા લઈ અને એનો સરવાળો કર્યો અને આપણે આ જવાબ મેળવો. દાખલા નંબર 7. અવિભાજ્ય સંખ્યાની 3 જોડી આપો કે જેનો તફાવત 2 હોય. આપણે બે એવી અવિભાજ્ય સંખ્યા લેવાની કે જેનો તફાવત 2 આવે. તો હવે પહેલાં આપણે લઈએ 3 અને 5. તો આપણે જોઈએ તો 5 માંથી શું કરીએ? 3 બાદ કરીએ તો કેટલા આવ્યા? તો કે 2. પછી બીજી જોડી લઈએ 5 અને 7. તો અહીંયા જોઈએ 7 - 5. 7 માંથી 5 જાય તો કેટલા વધ્યા? 2. પછી આપણે લઈએ ત્રીજું 11 અને 13. તો 13 માંથી આપણે 11 બાદ કરીએ તો કેટલા વધે? 2 બરાબર. તો આ શું થયું? તો કે આપણે 3 જોડી લીધી અને એનો તફાવત આવે 2. પછી છે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે એ આપણે જોવાનું છે. પહેલા છે 23. હવે 23ના આપણે અવયવ પાડીએ તો શું પડે? તો કે 1 × 23. તો હવે બીજું એક 23 નું પડશે ભાગ અવયવ પડશે? તો કે નહીં. તો આપણે કહી શકીએ શું? તો કે 23ના અવયવ 1 અને 23 પડે છે. તેથી 23 એ અવિભાજ્ય સંખ્યા છે. કારણ કે અવિભાજ્ય સંખ્યાના માત્ર 2 જ અવયવ પડે છે. બરાબર. કયા 2? તો કે એક અને બીજી સંખ્યા પોતે. પછી છે 51. તો હવે 51ના આપણે અવયવ પાડીએ તો ઘણાય પડી શકીએ. શું? તો કે પહેલા તો 1 × 51. પછી 2ના ઘડિયામાં 51 આવશે? તો કે નહીં. 3ના ઘડિયામાં? તો કે હા. તો 17 3 51 બરાબર. તો આવી રીતના એના અવયવ પડ્યા તો એમાં શું થયું? 2 કરતાં વધી ગયા
તો કે હા, 2 કરતાં વધી જાય તો આપણે એને કેવી સંખ્યા કહીએ છીએ? વિભાજ્ય સંખ્યા. તો 51 છે વિભાજ્ય સંખ્યા કહેવાશે? તો કે નહીં. તો આપણે કહી શકીએ કે 51ના 2 કરતાં વધારે અવયવો પડતા હોવાથી 2 કરતાં વધારે અવયવો પડતા હોવાથી તે વિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા નથી. પછી ત્રીજું 37. હવે 37ના ભાગ પાડીએ તો શું પડે? 1 ગુણ્યા 37. એ સિવાય કે 37 એકેયના ઘડિયામાં આવે છે કે જેનો આપણે અવયવ પાડી શકીએ? તો કે નહીં. તો અહીંયા આપણે લખી શકીએ શું? તો કે 37ના અવયવો 1 અને 37 છે. તેથી તે અવિભાજ્ય સંખ્યા છે. તે એટલે શું? તો કે 37 અવિભાજ્ય સંખ્યા છે. કારણ કે અવિભાજ્ય સંખ્યાના માત્ર 2 જ અવયવો પડે છે. પછી છે 26. 26ના ભાગ પાડવા હોય તો 1 ગુણ્યા 26. પછી 2ના ઘડિયામાં તો કે 13 2 26. તો અવયવો શું થયા? વધી ગયા. તો આપણે કહી શકીએ શું? તો કે 26ના 2 થી વધારે અવયવો પડે છે. તેથી તે વિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા નથી. બરાબર. તો આમાંથી પહેલી 23 અને 37 એ 2 અવિભાજ્ય સંખ્યા છે. 51 અને 26 છે એ અવિભાજ્ય સંખ્યા નથી, એટલે કે વિભાજ્ય સંખ્યા છે. દાખલા નંબર 9. 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો. એટલે કે 100 કરતાં નાની હોય એવી સંખ્યા પણ ક્રમિક આવતી હોય એવી આપણે કેવી લખવાની છે? 7 વિભાજ્ય સંખ્યા લખવાની છે કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. આપણે એક ધારી 100 કરતાં નાની હોય અને ક્રમિક આવતી હોય એવી 7 વિભાજ્ય સંખ્યા લખવાની છે કે જેની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા આવતી હોય નહીં. તો અહીંયા આપણે લખીએ કઈ વિભાજ્ય સંખ્યાઓ બરાબર કઈ આવશે? તો કે 90, 91, 92, 93, 94, 95 અને 96. બરાબર. આ છે એ બધી કેવી છે? ક્રમિક છે, વિભાજ્ય સંખ્યાઓ છે. વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. તો 1 2 3 4 5 6 અને 7 થઈ ગઈ 7 વિભાજ્ય સંખ્યાઓ. તો કે હા. પછી નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યા વડે, એટલે કે 3 આપણે લેવાની સંખ્યાને 3 એ 3 કેવી હોવી જોઈએ? એકી સંખ્યા હોવી જોઈએ અને અવિભાજ્ય સંખ્યા પણ હોવી જોઈએ, જેની સરવાળો આપણે કરવાનો છે. તો પહેલું છે 21. તો 21 આપણે કરવા હોય તો 3 એવી એકી અવિભાજ્ય સંખ્યા લેવાની. તો કઈ લીધી આપણે? 3 વત્તા 5 વત્તા 13. તો 3 5 અને 13 એ ત્રણેય કેવી સંખ્યા છે? એકી અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા લખાય 3 5 અને 13 એ એકી અવિભાજ્ય સંખ્યા છે. બીજું 31. તો એમાં શું આવશે? તો કે આપણે કરીએ 3 વત્તા 5 વત્તા 23. તો 3 5 અને 23 એ ત્રણેય કેવી છે? એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. એટલે ત્રણેયનો સરવાળો કર્યો તો શું મળ્યું આપણને? 31. તેથી કહી શકીએ 3 5 અને 23 એ એકી અવિભાજ્ય સંખ્યા છે. પછી છે 53. તો 53 કરીએ 13 વત્તા 17 વત્તા 23. તો 13 17 અને 23 એ ત્રણેય કેવી છે? એકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. તેથી 13 17 અને 23 એ એકી અવિભાજ્ય સંખ્યા છે. પછી છેલ્લું 61. તો 61માં 7 વત્તા 13 વત્તા
41 તો 7 13 અને 41 ત્રણે એકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. તો અહીંયા લખાય 7 13 અને 41 એ એકી અવિભાજ્ય સંખ્યા છે. દાખલા નંબર 11 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો. એટલે કે 20 કરતાં નાની હોય એની અવિભાજ્ય સંખ્યાઓની આપણે 5 જોડી બનાવવાની જ કે જેનો સરવાળો 5 વડે આપણે ભાગી શકીએ. તો પહેલાં આપણે જોવાય 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા લખી લે. 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ આવશે? 2 3 5 7 11 13 17 અને 19. બરાબર. હવે આપણે આમાંથી જ બનાવવાની. કેવી? તો કે 2 એવી સંખ્યા લેવાની કે જેનો સરવાળો આપણે શેના વડે ભાગી શકીએ? 5 વડે. તો પહેલાં 2 + 3 તો શું આવ્યું? 5. તો 5ને આપણે 5 વડે ભાગી શકીએ? તો કે હા. બીજું શું આવ્યું? તો કે 2 વત્તા આપણે 3 લઈએ. 3 + 13 તો 2 અને 3 લીધું. પહેલા 2 અને 3 એટલે કેટલા થયા? 5. એટલે કે 5 ભાગ્યા 5 એટલે કેટલા આવ્યા? તો કે 1. એટલે એને 5 વડે આપણે ભાગી શક્યા. બરાબર. પછી 2 અને 13 લઈએ. એટલે 2 અને 13 એટલે કેટલા થયા? 15. તો 15ને આપણે 5 વડે ભાગી શકીશું? તો હા 5 15 ભાગ્યા 5 કરીએ એટલે કેટલા આવે? 3. તો 2 જોડ થઈ. કઈ? 2 અને 3. 2 અને 13. પછી એક જોડ આપણને કરીને આપી છે. કઈ? તો કે 3 + 7 એટલે કેટલા થયા? 10. તો 10ને આપણે 5 વડે ભાગી શકીએ? તો કે હા. પછી ચોથું 3 અને 17. તો 3 અને 17 એટલે કેટલા થયા? 20. તો 20ને આપણે 5 વડે ભાગી શકીએ? તો કે હા. 5 4 20. પછી છે 7 વાળી લઈએ. 7 અને 13. તો 7 અને 13 એટલે કેટલા થાય? 20. તો 20ને આપણે ભાગી શકીએ 5 વડે? તો કે હા. પછી 11 + 19 એટલે કેટલા થયા? 30. તો 30ને આપણે ભાગી શકીએ? તો કે હા. તો આપણે અહીં લખી શકીએ શું? તો કે અવિભાજ્ય સંખ્યાઓની જોડી બરાબર શું આવી? પહેલી વહેલી તો કે 2 અને 3. બીજી કઈ આવી? 2 અને 13. ત્રીજી કઈ આવી? 3 અને 7. ચોથી કઈ આવી? 3 અને 17. પછી પાંચમી તો કે 7 અને 13. અને છેલ્લી કઈ આવી? 11 અને 19. બરાબર. તો આ છે એ કઈ અવિભાજ્ય સંખ્યાઓની જોડી કે જેનો આપણે સરવાળો કર્યો હોય તો આપણે એને 5 વડે ભાગી શકીએ છીએ. પછી છેલ્લું નીચેની ખાલી જગ્યા પૂરો. તો કે જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને કઈ ખાલી જગ્યા કહેવાય છે. તો આપણે જોયું તો 2 અવયવ પડતા હોય એને શું કહેવાય? તો કે એક સંખ્યા એક અને સંખ્યા પોતે એમ 2 જ અવયવ પડતા હોય તો એને આપણે શું કહેતા હતા? તો કે અવિભાજ્ય સંખ્યા. પછી તો કે જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. તો આપણે કીધું તો 2 કરતાં વધારે અવયવ પડતા હોય એને શું કહેવાય? તો કે વિભાજ્ય સંખ્યા. પછી સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. આપણે મેં કીધું તો સંખ્યા 1 એ કેવી નથી? તો કે અવિભાજ્ય નથી અને વિભાજ્ય પણ નથી. એટલે કે અવિભાજ્ય સંખ્યા કે વિભાજ્ય સંખ્યા નથી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. આપણે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા જોઈ ત્યારે જોઈ તો સૌથી નાની કઈ આવે અવિભાજ્ય સંખ્યા? તો કે 2. પછી સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા આપણે જોઈ હતી કઈ? તો કે 4. અને છેલ્લું સૌથી નાની બેકી સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી નાની બેકી સંખ્યા કઈ? તો કે 2. હવે આપણે શું કર્યું? તો કે સ્વાધ્યાય અહીંયા સુધી જોયું એટલે કે અહીંયા સ્વાધ્યાય 3.2 છે એ પૂરું થાય છે.